જય માતાજી. મારા રાવણદેવ સમાજને આ ડાક ડમરૂ વિશે હું જાહેર કરું છું અને ખાસ આ વિડીયો સાંભળજો અને તમે ખાસ આ મગજની અંદર ઉતારજો કે આપણું ડાક ડમરૂ શું કહેવાય. કારણ કે જેથી તબલા નહોતા, ઢોલક નહોતા, પેટી નહોતા, બેન્જન નહોતા, કે કોઈ વસ્તુ બીજી નથી, તેથી આદિ અનાદિમાં તેથી આ એક જ આપણું શિવ શક્તિ આપણને ડમરું આપ્યું હતું. અને કોઈ પણ જગ્યાએ આરતી થતી તો પેલું ડાક ડમરું આપણું જ્યાં સુધી રાવણદેવનું વાગે ને ત્યાં સુધી કોઈ જગ્યાએ મંદિર કે ભગવાનના મંદિરને તો માતાજી કે આરતી નથી થતી. આ ઈ ડાક ડમરું છે મિત્રો. આ આતાનું નથી, આ તો આદિ અનાદિનું છે. શિવ શક્તિ આપણને આપેલું છે. અને એના માટે હું તમને પ્રશ્ન કરું છું કે તેથી ઘણા માણસો આપણા વખાણ કરતા કે જોગી રાવણદેવ એટલે બહુ શિવના પુત્ર છે, એના આપણા વખાણ કરતા. એટલે ઋષિ મુનિઓ અને સાધુ સંતોએ આપણને રાવણદેવ વિશે પ્રશ્ન પૂછેલા હતા, ડાક ડમરૂ વિશે. અને એ હું તમને જાહેર કરું છું કે પ્રથમ ડમરૂ કહાં સે આયા, કોણ લાયા અને કોને બજાયા, કયા જોગી કે મન ભાયા. હું પૂછું છું રાવણદેવને કે પ્રથમ ડમરૂ કયા દેવ કો સુનાયા. અને તેથી આપણા મનુ જોગી રાવણે જવાબ આપ્યો હતો કે પ્રથમ ડમરૂ આજ શક્તિ લાયા, કરી કમાઈને ડાક ડમરૂ બનાયા, જોગ સાધીને જોગી નિપાયા, શિવ શક્તિએ શિર પર હાથ ધરાયા, એ ડાક ડમરૂ રાવણ જોગી કે મન ભાયા. હું કહું છું સંતોને કે પ્રથમ ડમરૂ શક્તિ કો સુનાયા. આ મિત્રો આપણું ડમરું છે. અને આપણી જોગણીએ પણ મિત્રો આપણે કોઈની અરે ક્યાંય બાજવાની જરૂર નથી, કોઈને ગાળ દેવાની જરૂર નથી, કોઈને છરી છાકા વતાવવાની જરૂર નથી, કોઈ જ જગ્યાએ ઝઘડા કરવાની જરૂર નથી. પણ જો આજ રાવણદેવના દીકરાઓને કદાચ એક ફરી આપણી જે જોગણી રહી ને એને તમે શું મિત્રો માનો છો? આપણી ખપ્પર જોગણી છે. અને ખપ્પર જોગણીને જો આપણે પોકાર કરીને જો તમે કહો અને જો હાડા તંદીમાં જો એ દુશ્મનને કોઈ જો ભરખે એના ખપ્પરમાં તો આપણી જોગણી જોગીની ન કહેવાય. અને એ પણ હું તમને જાહેર કરું છું. હું પીરસું છું પણ પાત્ર જોઈને પીરસું છું. અત્યારે હું તમને જે કહું છું પણ એની વિધિ શું થાય કોઈ નહીં કહું. પણ આજ મારા રાવણદેવની અંદર જાહેર કરું છું આ વિડીયો જોગણી વિશે કે જોગણી આપણને શું કીધું છે આપણા રાવણદેવને કે જાગ જાગ જોગણી જગદેવી, ત્રિશૂળની મારનારી માતું, જોગણી શું જોગી રાવણની અમારી, જ્યાં જવું તો આદનાદની તો પંચમા પૂજાણી માતું, જોગણી શું જોગી રાવણની અમારી. કાળ ક્રોધને તું નાખે માળી, કઈ દુશ્મનને તું નાખે માળી, રુદ્રના ખપ્પર ભરનારી માતું, જોગણી શું જોગી રાવણની અમારી. વીરને વાતું કરાવનારી, તાવડામાં તરનારી, કલેજાની ખાનારી માતું, જોગણી શું જોગી રાવણની અમારી. ઉડતા કાક પાડનારી, જમીન કા નાગ રમાડનારી, ભરજોબરને રમનારી માતું, જોગણી શું જોગી રાવણની અમારી. જોગી રાવણની રક્ષા કરનારી, ડમરૂની રક્ષા કરનારી, કઈ દુશ્મનને મારનારી માતું, જોગણી શું જોગી રાવણની અમારી. મિત્રો આ શબ્દ બોલીને જો આજ તમે મારી માં જોગણી પાસે બે જાવ તો હાડા તેંદીમાં જો આ દુશ્મન ભરખે ને તો આજે આપણી ખબર જોગણી ન કહેવાય. આપણે કોણ છીએ, આપણી જોગણી કોણ છે. અને અત્યારે જે આ હાલી મોવાલી જે લઈ લઈને મીડ્યા છે ને ડાક ડમરૂ બજાવવા, મિત્રો એ ડાક ડમરૂનો શબ્દ શું કહેવાય અને કેવી રીતે વગાડે હજી કોઈને ખબર નથી. પણ મારા સમાજને કહું છું કે એક ફરી જાણવું હોય ને અને જોવું તો એક ફરી મિત્રો આપણી મારી તમારી મુલાકાત જેથી કરીને જાહેર કરીશ. જય માતાજી.